જે કમ્પેરિઝનની કોઈ પણ ગાડી છે એની કરતાં સૌથી વધારે છે। અને બૂટ ઓપન કરશો એટલે પહેલી વસ્તુ તમે આની અંદર એ જોશો કે 33 લિટરની અંદર તમને બૂટ સ્પેસ જોવા મળશે, જે આની સેગમેન્ટની અંદર સૌથી મોટી છે। એટલે એક નવી વસ્તુ તમને આની અંદર એ જોવા મળે કે આમાં છે એ તમને અહીંયા આગળની જગ્યાએ જે છે એ ફ્યુલ ટેન્ક જોવા મળી જશે। પેટ્રોલની ટાંકી આમાં આગળ આવી જશે। તો હેલો ભાઈઓ, નમસ્કાર, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। મિત્રો, આજે તમારા લોકો માટે હું લઈને આવ્યો છું ટીવીએસનું જે જુપિટર 125cc છે, એનું ટોપ મોડલ છે, એ આજે હું લઈને આવ્યો છું તમારા લોકો માટે। એન્ડ સુધી આ વિડીયો જોજો, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે આ 125 જુપિટરની અંદર તમને શું શું જોવા મળશે। તો ચાલો મિત્રો, ફ્રન્ટ પ્રોફાઇલથી ચાલુ કરીએ। ફ્રન્ટની જો વાત કરું તો ફ્રન્ટમાં જે છે તમને લોકોને આની અંદર એલઈડીની અંદર હેડલેમ્પ્સ આવી જશે। હવે એક વાત હું તમને એ કહું કે મારી આની સાથે જે છે એ મિનિમમ મેં આની આરે 100 કિલોમીટર પ્લસની રાઈડ કરેલી છે। એના થ્રુ જ હું તમને આનો જે રિવ્યૂ છે એ આજે હું તમને કહેવાનો છું। એટલે મારો જે રિવ્યૂ આવશે એ એઝ અ ઓનર ટાઈપ જ આવશે, કારણ કે મેં આ ગાડીને જે છે એ એક જ સાથે 100 કિલોમીટર કરતાં પણ વધારેનું આની અંદર મેં રાઇડિંગ કરેલું છે। એટલે હું તમને કહેવાનો છું આના જે બેસ્ટ વસ્તુ છે એ પણ હું તમને કહેવાનો છું। મિત્રો, શરૂઆત કરી દઈએ આના ફ્રન્ટ પ્રોફાઇલથી। બેસ્ટ વસ્તુ આની અંદર એ આવી જાય કે આની અંદર જે છે એલઈડીની અંદર હેડલેમ્પ્સ આવી જાય। બીજી વસ્તુ એ કે આમાં છે એ તમારે હેઝાર્ડ લેમ્પ આવી જાય કે ચારેય ઇન્ડિકેટર જે છે એ એક સાથે ચાલુ થાય છે। આ બાજુની સાઈડમાં તમારે ડીઆરએલ આવી જાય, ડે ટાઈમ રનિંગ લાઇટ આવી જાય। મેટલની અંદર આની અંદર જે છે એ આનો આગળનો પંખો આવી જશે। આને એકવાર જે છે એ બંધ કરવી હોય જો તમારે તો સાઈડ સ્ટેન્ડ ચડાવો એટલે આ ગાડી છે એ બંધ થઈ જાય ઓટોમેટિકલી। આની અંદર જે છે હેલોજનની અંદર આના ઇન્ડિકેટર્સ આવશે। મેટલની અંદર આનો મેં તમને કીધું એ રીતે પંખો આવશે। ફોર વ્હીલમાં જે રીતે ડાયમંડ કટ મેગવ્હીલ આવે છે એ જ રીતના આની અંદર પણ જે છે ડાયમંડ કટ મેગવ્હીલ આવશે। અહીંયા પણ તમને જે છે ટીવીએસની બ્રેન્ડિંગ જોવા મળી જશે। અહીંયા રિફ્લેક્ટર આવી જશે, ટેલિસ્કોપિક સસ્પેન્શન આવી જશે। આ બાજુની સાઈડની જો વાત કરું તો અહીંયા જે છે તમને પેટલ ડિસ્ક જોવા મળી જશે, જે આપણે હાયર સેગમેન્ટની સ્પોર્ટ બાઇકની અંદર જે વસ્તુ આવે છે એ ટીવીએસ કંપની તમને કમ્યુટર સેગમેન્ટના સ્કૂટરની અંદર ઓફર કરે છે। આ વસ્તુ બેસ્ટ કહેવાય। આનું પિસ્ટન પણ સારો એવો છે, તમે જુઓ છો કેલિપર ટૂંકમાં જે છે એ પણ સારું એવું છે। અને પિસ્ટનની ક્વોલિટી પણ સારી એવી છે કે ભાઈ તમે ગમે એવી તમારી આડું કોઈ પણ વસ્તુ પડે અથવા તો પછી તમારે ગમે એવી બ્રેકિંગ લેવી હોય તો એની અંદર સારો એવો પરફોર્મ કરે છે આ બ્રેક જે છે એ। બીજી વસ્તુ એ કે આની અંદર જે છે સીએટ કંપનીના 12 ઇંચીસના ટાયર આવે છે, જે કમ્પેરિઝનની કોઈ પણ ગાડી છે એની કરતાં સૌથી વધારે છે। આગળ તો આવે જ છે, બધી કંપની આગળ જે છે એ 12ના જે છે એ ટાયર આપે જ છે। આની અંદર જે છે એ પાછળ તમને સેમ સાઇઝ જોવા મળશે। આ એક વસ્તુ બેસ્ટ કહેવાય। બીજી વસ્તુ કે આમાં તમને ક્રોમની ફિનિશિંગ જોવા મળશે। આમાં ક્યાંય તમને સ્ટીકર જોવા નહીં મળે। આ તમે જુઓ ને, ક્રોમની અંદર ટીવીએસનો લોગો જોવા મળી જશે। આ બાજુની સાઈડમાં ક્રોમની ફિનિશિંગ આવી જશે અને અહીંયા પણ ક્રોમની ફિનિશિંગ આવી જશે। અહીંયા મેં તમને કીધું એ રીતે પેટલ ડિસ્ક આવી જશે। આગળની સાઈડમાં તમે એક સિલિન્ડર જે છે આરામથી રાખી શકશો આની અંદર। હવે વાત કરીએ જો આના ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને આના ડેશબોર્ડ વિશેની, તો પહેલાં તો આપણે બેસી ગયા આની અંદર। એટલે એક નવી વસ્તુ તમને આની અંદર એ જોવા મળે કે આમાં છે એ તમને અહીંયા આગળની જગ્યાએ જે છે એ ફ્યુલ ટેન્ક જોવા મળી જશે। પેટ્રોલની ટાંકી આમાં આગળ આવી જશે, જેથી કરીને તમારે આની નીચે ઉતરવાનું થતું નથી, બરાબર? આ વસ્તુ બેસ્ટ છે। કોઈ પણ ગાડીની અંદર આ વસ્તુ આવતી નથી જે આની અંદર છે। હવે બીજી વસ્તુ એ કે આની અંદર જે છે એ તમને ડિસ્પ્લે પણ બે ટાઈપની જોવા મળશે। આ બાજુ જે રહી એ કલરફુલ TFT ડિસ્પ્લે છે, આ બાજુ જે છે એ નોર્મલ ડિસ્પ્લે છે।
આ બાજુની ડિસ્પ્લેની જો વાત કરું તો અહીંયા તમને ઇકો પાવર મોડની અંદર કેટલા મોડની અંદર કઈ રીતની ચાલી છે એ તમને જોવા મળશે કે ઇકોની અંદર જે છે એ કેટલા %, અને પાવરની અંદર કેટલા %, મતલબ કે તમારું એક્સલેટર પ્રમાણે જે છે એ આ શો કરશે. અહીંયા તમને ઇકો અને પાવર જે મોડ છે એ જોવા મળી જશે, અને અહીંયા ઓટો સ્ટાર્ટ સ્ટોપ બટન જોવા મળી જશે. એ ફીચર પણ હું તમને હમણાં સંભળાવીશ, ટૂંકમાં એ ફીચર વિશે પણ માહિતી હમણાં દઈશ તમને, બરાબર. અહીંયા તમને જે છે એ આની અંદર એવરેજ ફ્યુલ ઇકોનોમી જોવા મળી જશે. 30ની માઇલેજ આપે છે એ અહીંયા અત્યારે હાલ બતાવે છે. આ બાજુની સાઈડમાં ઓડોમીટર જોવા મળી જશે, ટ્રીપ F જોવા મળી જશે, ટ્રીપ A, ટ્રીપ B જોવા મળે. જો આ વસ્તુ જે છે ને બ્લિંક, એ તમે જોજો હમણાં. 5, 4, 3, 2 એન્ડ 1. જો થઈ ગયું બંધ. ગાડી છે એ અત્યારે બંધ થઈ ગઈ. હવે આ મેં તમને સમજાવ્યું અવડું આ ફીચર ઓટો સ્ટાર્ટ સ્ટોપ બટન. તમે ગમે ત્યારે પણ ગાડી ઊભી રાખો છો કોઈ પણ જગ્યાએ, તો ત્યારે જે છે ઓટોમેટિકલી જે છે આ ગાડી બંધ થઈ જાય છે. પછી જ્યારે તમે બ્રેક પ્રેસ કરી અને એક્સિલેટરનું થ્રોટલ દો એટલે ગાડી છે એ સ્ટાર્ટ થઈ જશે. એટલે આ એક વસ્તુ બેસ્ટ આવે છે આની અંદર. બીજી વસ્તુ એ કે આની અંદર જે છે એ તમને RPM મીટર પણ જોવા મળી જશે, જે ટૂંકમાં સ્પોર્ટીનેસના લવર જે છે તે લોકો માટે પણ અહીંયા ખાસ ધ્યાન રાખેલું છે. બીજી વસ્તુ એ કે આની અંદર જે છે તમને પહેલાં તો હું તમને સ્ટાર્ટ કરીને દેખાડી દઉં. આ રીતનું સ્ટાર્ટિંગ છે. જુપિટર 125ની બેજિંગ આવી જશે, વેલકમ રાઇડર આવી જશે. અહીંયા તમે તમારું નામ પણ રાખી શકો છો સ્માર્ટ એક્સ કનેક્ટ કરીને, ટૂંકમાં આની સાથે કનેક્ટ કરીને તમે તમારું અહીંયા નામ પણ રાખી શકો છો. બેટરી વોલ્ટેજ પણ આની અંદર બતાવશે. અહીંયા તમને જે છે એ બેટરીના પર્સન્ટેજ બતાવશે, આપણે જે ગાડી જે છે એની માઇલેજનો પર્સન્ટેજ અહીંયા બતાવશે. આખો ગ્રાફ આવી જશે. અને ઇકો ને પાવર મોડનો અહીંયા આવી જશે. અહીંયા તમને હાઈ બીમ, લો બીમ, પાસિંગ સ્વિચ આવી જશે. અહીંયા તમારે ઇન્ડિકેટર્સ બંને બાજુના આવી જશે, કરી શકશો તમે અહીંથી સિંગલ. અહીંથી હોર્નની સ્વિચ આવી જશે, કંઈક આ રીતનો આનો હોર્ન છે. અને આ બાજુની સાઈડમાં જે છે એ ઓટો સ્ટાર્ટ સ્ટોપનું મેં તમને સમજાવ્યું એ રીતનું છે. અહીંયા પાર્કિંગ માટેનું છે, અને આ તમને સેલ્ફની સ્વિચ આવી જશે. અહીંયા તમને જે છે એ ગાડી ઓફ કરવા માટેનું પ્રેસ કરીને આ સાઈડ કરશો એટલે ફ્યુલ ટેન્ક ઓપન થઈ જશે. આમને આ બાજુ કરશો તો જે છે આની બૂટ જે છે ઓપન થઈ જશે. અને બૂટ ઓપન કરશો એટલે પહેલી વસ્તુ તમે આની અંદર એ જોશો કે 33 લિટરની આની અંદર તમને બૂટ સ્પેસ જોવા મળશે, જે આની સેગમેન્ટની અંદર સૌથી મોટી છે. હવે જો કે આની નાની બેન આવી ગઈ છે 110 જુપિટરની અંદર એ હવે આવી ગઈ છે એટલી બૂટ સ્પેસ. એ પણ તમે તમારા નિયર બાય શોરૂમમાં જઈને એની વિશે પણ માહિતી લઈ શકો છો. એનો વિડીયો પણ જલ્દી આવી જશે. પણ આ વસ્તુ આની અંદર બેસ્ટ આવી. બીજી વસ્તુ એ તમને કહું કે આની ક્વોલિટી કાંઈ આવી તેવી નથી. તમે જુઓ, એક નંબરની ક્વોલિટી આવશે આની અંદર પણ. અને તમે જોવો છો એ રીતે કંઈક આ રીતે આ ગાડી જોવા મળી ગયા છે તમને. અહીંયા તમને જે છે ગાડીના ડોક્યુમેન્ટ તમે આની અંદર સાચવી શકો છો, અને કંઈક આ રીતે આખી ગાડી જોવા મળે છે. રિયર પ્રોફાઇલની વાત કરું તો રિયરમાં TVSનો લોગો આવી જશે, DRL આવી જશે. અહીંયા હેલોજનની અંદર ટેલ લેમ્પ આવી જશે. અહીંયા જે છે એ તમને ઇન્ડિકેટર હેલોજનની અંદર આવી જશે. અહીંયા જે છે એ ક્રોમના મફલર સાથે સાયલેન્સર આવી જશે. ડાયમંડ કટ મેગવિલ આવી જશે. 90 12 સેક્શનનું મેગવિલ આવી જશે. અને રાઇડિંગમાં આ એટલો બધો કમ્ફર્ટ મને દીધો છે આ ગાડીએ કે વાત જવા દો. ગામડાના રોડમાં મેં ચલાવેલી છે ગાડી, અને આ જે રહી ને આની ઉપરથી તમને ખબર પડી જશે. આ તમને સ્લીપ ન થવા દે. તમે જુઓ ને, આ જે રહી ને એ તમને સ્લીપ જ ન થવા દે તમે જ્યારે આમાં ગાડીમાં બેઠા હો ને ત્યારે. એટલે એ એક વસ્તુ બહુ જ બેસ્ટ છે આની. અને આ બેક રેસ્ટ ત્યાંનું બહુ કમ્ફર્ટેબલ છે. જોકે બાકી અહીંયા તમને ક્રોમની ફિનિશિંગ જોવા મળી જશે. નાના તમે જુઓ ને કે આમાં એવું મસ્ત લુક આપેલું છે કે જે તમને આગેથી અને પાસેથી જોવામાં બહુ જ મસ્ત લાગશે. આની લેન્થ પણ સારી એવી છે, વિડ્થ પણ સારી એવી છે. અને હવે હું જે છે તમને જણાવી દઉં આની થોડી ઘણી માહિતી, એન્જિનની માહિતી.
એન્જિનની માહિતી આપું એ પહેલાં તમને કહી દઉં કે આના જે સસ્પેન્શન રહ્યા ને ઉડા એ એડજસ્ટેબલ છે. એ જે છે એ તમને ઇઝીલી જે છે એડજસ્ટ કરી શકો છો. અને બીજી વાત તમને એ કહું કે ભાઈ આની અંદર 2 કલર ઓપ્શન આવે છે. અવડવા તમે જુઓ છો એ તમે એલિગેટ રેડ જુઓ છો અને આમાં જે છે મેટ કોપર બ્રોન્ઝ પણ આવે છે. આ જે ગાડી રહી એમાં મેટ કોપર બ્રોન્ઝ કલર પણ આવે છે. એન્જિનની જો વાત કરીએ આપણે લોકો તો 1 મિનિટ કેમેરો જે છે ફોકસ કરી લે. એન્જિનની અંદર જે છે 124.8 સીસીનું એર કુલ્ડ એન્જિન જોવા મળી જશે. સિંગલ સિલિન્ડર 4 સ્ટ્રોક જોવા મળી જશે એન્જિન તમને. ETFI ફ્યુલ ટેકનોલોજી સાથે આવશે, ફ્યુલ ઇન્જેક્ટર સાથે આવશે. સેકન્ડ વસ્તુ કે આની અંદર જે છે એ તમને 6.0 કિલોવોટનો 6500 RPM ઉપર પાવર જોવા મળશે. 10.5 ન્યૂટન મીટરનું 4500 RPM ઉપર પણ જે છે આનું તમને મેક્સિમમ ટોર્ક જોવા મળશે. ટ્રાન્સમિશન ટાઈપની જો વાત કરું તો આની અંદર જે છે એ CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન જોવા મળી જશે. જો આની વાત કરું તમને ગ્રાઉન્ડ ક્લિયરન્સની તો 163 mmની આની અંદર જે છે ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મળી જશે. 5.1 લીટરનું જે છે આની અંદર ફ્યુલ ટેન્ક કેપેસિટી જોવા મળી જશે. આની અંદર જે છે આગળ તમને ટેલિસ્કોપિક સસ્પેન્શન જોવા મળી જશે અને પાછળ જે છે એ મોનોટ્યુબ જે છે એ 3 સ્ટેપ એડજસ્ટેબલ સસ્પેન્શન જોવા મળી જશે. બીજી વસ્તુ એ કે આમાં જે છે એ આગળ જે છે એ તમને 220 mmની ડિસ્ક બ્રેક જોવા મળી જશે અને રિયરમાં જે છે એ 130 mmની ડ્રમ બ્રેક જોવા મળી જશે, જે બંને પરફોર્મની અંદર સારી એવી છે. બીજી વસ્તુ એ તમને કહું કે આમાં જે છે એ આનું લુક જે છે એ બહુ જ મસ્ત જોવા મળે છે. તમને કેવી લાગી તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને અહીંયા સુધી જો વિડીયો જોયો છે તો તમારા નાના ભાઈને યાર સપોર્ટ કરો. આ ચેનલને જે છે એ જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઈબર કરાવડાવી દો. બરાબર, મળીએ એક નવા વિડીયો સાથે. તમે મને કોમેન્ટ કરો કે હવે કઈ ગાડીનો વિડીયો લાવીએ આપણે, અને બન્યા રહેજો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં. હર હર મહાદેવ, જય શ્રી રામ.